નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, અંબાલાલ પટેલે રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. અંબાલાલના જણાવ્યા અનુસાર રાજ્યના કેટલાક ભાગોમાં પૂર આવે તેવો વરસાદ વરસશે. જ્યોતિષીય ગણતરીઓ અને ગ્રહોની સ્થિતિના આધારે દેશના જાણીતા હવામાન અને જ્યોતિષ વિજ્ઞાન અંબાલાલ પટેલે એક મહત્વની આગાહી કરી છે, જે આગામી સમયમાં દેશ અને દુનિયા માટે ચિંતાનું કારણ બની શકે છે. તેમની આ આગાહી મીન રાશિમાંથી શનિના સંચાર પર આધારિત છે, જેને તેઓ આગામી વર્ષોમાં ચક્રવાત વાવાઝોડું અને દરિયાઈ હલનચલન માટે જવાબદાર ગણાવી રહ્યા છે. અંબાલાલની આગાહી મુજબ આજથી અરબ સાગરનું ડિપ્રેશન ગુજરાત તરફ આવતા વરસાદનો કહેર ફરી શરૂ થવાની શક્યતા રહી છે. તારીખ 30 અને 31 ઓક્ટોબરમાં સૌરાષ્ટ્ર ઉપરાંત વડોદરાના ભાગો એટલે કે ઉત્તર ગુજરાતમાં પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને મહેસાણાના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. બંગાળના ઉપસાગરમાં મોન્થા વાવાઝોડાની અસર મહારાષ્ટ્રના ભાગોમાં આવવાની શક્યતા રહી છે. બંગાળ ઉપસાગરના સિસ્ટમની અસર અને અરબી સમુદ્રના ડિપ્રેશનની અસરને કારણે 2 નવેમ્બર સુધીમાં દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે, તેમજ દરિયાઈ હલનચલન અને વિનાશક ચક્રવાતનું જોખમ. અંબાલાલ પટેલના મતે મીન રાશિનો શનિ દેશ અને દુનિયામાં ચક્રવાત માટે જવાબદાર બનશે. આના કારણે દરિયાઈ હલનચલન વધવાની શક્યતા છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું છે કે વર્ષ 2027 સુધી ચક્રવાતના તોફાનો ઊભા થશે. આ ચક્રવાતો પાછલા વર્ષોના તમામ રેકોર્ડ તોડે તેવું પણ બની શકે છે, જે ભવિષ્યમાં મોટી જાનહાનિ અને માલહાનિનો સંકેત પણ આપી રહ્યું છે. શનિની આ સ્થિતિના કારણે સમુદ્રમાં ઊંચા મોજા ઉછળી શકે છે અને સુનામી જેવી સ્થિતિ પણ નિર્માણ થઈ શકે છે. પર્વતીય વિસ્તારોમાં પણ દુર્ઘટનાઓ. આ આગાહી માત્ર દરિયા ક્ષેત્ર પૂરતી સીમિત નથી. જ્યોતિષી અંબાલાલ પટેલના મતે આ સમયગાળા દરમિયાન પર્વતીય વિસ્તારોમાં પણ દુર્ઘટનાઓ બનશે, જેમ કે ભીખડ ખસી પડવી. અંબાલાલ પટેલની આગાહી અનુસાર સુરત, ભરૂચ, દક્ષિણ ગુજરાતમાં કેટલાક ભાગોમાં હળવું પૂર આવે એવો વરસાદ વરસી શકે છે. કમોસમી વરસાદની સિસ્ટમ અસર પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો, દક્ષિણ સૌરાષ્ટ્ર અને મધ્ય સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. માછલીઓનું ભૂભાગ પર આવવું એટલે શું? તો કે સમુદ્રનું હલનચલનના સંકેતો આપતા તમને એક અગત્યની વાત પણ જણાવી છે કે જો સમુદ્રના જીવો જેમ કે માછલીઓ કિનારા પર આવે તો તે દરિયામાં મોટી હલનચલન છે તેવું અનુમાન લગાવી શકાય છે. આ ઘટના દરિયાઈ વાતાવરણમાં મોટો ફેરફારો થવાના સંકેત પણ આપે છે. તો મિત્રો, આવા જ અંબાલાલ પટેલ દ્વારા જે વરસાદની અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં, તો તેમાં મિત્રો આવા નવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહો.